નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરણ। નજર કરીએ સમાચારો પર તો રાજ્યમાં વધતા જતા ચાંદીપુરાના કહેરના કારણે ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ચાંદીપુરા વાયરસને અટકાવવા તેમજ તેની સામે કઈ રીતે કામગીરી કરવી તેની પર ચર્ચા કરવામાં આવી હતી। મુખ્યમંત્રીએ રોગ અટકાયત માટે મેલેથિયન પાવડર દ્વારા ડસ્ટિંગ માટેની ડ્રાઈવ હાથ ધરવા તેમજ કોઈપણ તાવના કિસ્સામાં તરત જ સારવાર અપાય તે બાબત સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું હતું। ઋષિકેશ પટેલે રોગચાળા સામે રક્ષણ આપતા ઉપાયો, આશા વર્કર બહેનો, આંગણવાડી કાર્યકર બહેનો, નર્સ બહેનો જેવા પાયાના કર્મીઓ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં હાથ ધરવા પણ સૂચના કરી હતી। તો ચાંદીપુરા વાયરસને લઈને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે એક બેઠક યોજાઈ, ત્યારે મેલેથિયન પાવડર દ્વારા ડસ્ટિંગ માટેની ડ્રાઈવ શરૂ કરાશે તેવું આ બેઠકમાં જણાવવામાં આવ્યું છે। પાયાના કર્મીઓને ગ્રામીણમાં હાથ ધરવા માટે સૂચન કરાયું છે। ચાંદીપુરમ વાયરસ કેસ અંગે સરકાર દોડતી થઈ ગઈ છે। જો કે નાના બાળકોના ટપોટપ મૃત્યુથી પણ સરકાર ચિંતિત બની છે। ગઈકાલ સુધીના અહેવાલ પ્રમાણે અત્યાર સુધી ગુજરાતમાં નાના 14 જેટલા વ્યક્તિઓના મૃત્યુ થયા છે। જો કે આ બાબતે અત્યારે હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના આરોગ્ય મંત્રી, તમામ જિલ્લા કલેક્ટરો, તમામ મ્યુનિસિપલ કમિશનરો સાથે અત્યાર સુધી ચાંદીપુરમ કેસમાં જે તે વિભાગ દ્વારા, જે તે તંત્ર દ્વારા, જે તે વિસ્તારની અંદર કેવી કામગીરી કરી તેની સમીક્ષા કરશે। આ ઉપરાંત કેટલાક મહત્વના દિશા નિર્દેશ આપશે। જો કે ચાંદીપુરમ કેસ દિવસે દિવસે વધતો ગયો છે, ત્યારે આ કેસ ઉપર કંટ્રોલ કરવા માટે સરકાર હવે રણનીતિ અપનાવશે। તમામ જિલ્લાના આરોગ્ય અધિકારીઓ સાથે બેસીને કયા વિસ્તારમાં શું કામગીરી કરી તેની સમીક્ષા કરવામાં આવશે અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ તરફથી મહત્વના દિશા નિર્દેશ આપવામાં આવશે। અત્યારે હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ વિડીયો કોન્ફરન્સ માધ્યમથી રાજ્યની તમામ નગરપાલિકા, તમામ મહાનગરપાલિકા અને રાજ્યના જિલ્લાના તમામ કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ માધ્યમથી ખાસ સમીક્ષા કરશે અને મહત્વના સૂચનાઓ તેમજ દિશા નિર્દેશ આપશે। ચાંદીપુરા વાયરસને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે એક બેઠક યોજાઈ હતી, ત્યારે આ બેઠકમાં વાયરસને અટકાવવા માટે અને સાવધાની રાખવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું। તો જિલ્લાધિકારીએ વિડીયો કોન્ફરન્સથી પણ આ બેઠકમાં જોડાયા હતા। તો ઋષિકેશ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। તો તાવના કિસ્સામાં તરત જ સારવાર આપો તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું છે। તો ચાંદીપુરા વાયરસને લઈને ગાંધીનગરમાં આજે મહત્વની બેઠક યોજાઈ। મુખ્યમંત્રીએ રોગ અટકાવવા માટે માર્ગદર્શન આપ્યું છે। જિલ્લાધિકારીઓ પણ વિડીયો કોન્ફરન્સના મારફતે આ બેઠકમાં જોડાયા હતા। તો તાવના કિસ્સામાં તરત જ સારવાર આપવાની મુખ્યમંત્રીએ વાત કરી છે। આ સાથે જ મેલેથિયન પાવડર દ્વારા ડસ્ટિંગ માટેની ડ્રાઈવ શરૂ કરવાની પણ તેમણે વાત કરી હતી। મહેસાણાના સતલાસણાની પ્રાથમિક શાળાની દુર્દશા બેસતા બાળકોને અભ્યાસ કરવામાં અને શિક્ષકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે ચોમાસામાં દર વખતે વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે। ત્યારે આ બાબતે અનેકવાર લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ કોઈ નિરાકરણ ન થતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। ત્યારે સવાલ ઉભો થઈ રહ્યો છે કે શું આ રીતે ભણશે વિદ્યાર્થીઓ? મહેસાણાના સતલાસણાની પ્રાથમિક શાળાની દુર્દશા સામે આવી છે। ખોડામલી ગામની પ્રાથમિક શાળાની આ દુર્દશા સામે આવી છે, ત્યારે શાળામાં કાદવ કીચડથી વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો ચોમાસામાં દર વખતે અહીં પાણી ભરાઈ જાય છે, પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે। અનેક વખત લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે। તો ખોડામલી ગામની પ્રાથમિક શાળાની દુર્દશા સામે આવી છે। ચોમાસામાં દર વખતે શાળામાં પાણી ભરાઈ જાય છે, ત્યારે વરસાદી પાણી ભરાઈ જવાને કારણે શિક્ષકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તો વિદ્યાર્થીઓને પણ ભણવા માટે આપતા ઊભી થઈ છે। તો પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। શાળામાં કાદવ કીચડથી વિદ્યાર્થીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે।
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ખોડામલી ગામની પ્રાથમિક શાળા વરસાદનો ભોગ બની છે અને શાળાની દુર્દશા એટલી હદે ખરાબ છે કે શિક્ષકો કે નાના બાળકો કે મોટા બાળકો અભ્યાસ કરી શકે તેવી સ્થિતિમાં નથી. પાણી ભરાતા કાદવ કીચડ થવાથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો હેરાન થાય છે અને હાલમાં પાણી ઘૂસી ગયેલું ખોડામલી પ્રાથમિક શાળામાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષણ સ્ટાફ મુશ્કેલીમાં મુકાયો છે અને ચોમાસામાં દર વખત ખોડામલી આ શાળામાં પાણી ભરાય છે અને આ બાબતે સરકારી અધિકારીઓને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી છે તો પણ યોગ્ય નિર્ણય લેવાયો નથી. હજુ તો ચોમાસું શરૂઆત છે અને આ સ્થિતિ છે ત્યારે ચોમાસુમાં આગામી દિવસોમાં વધુ વરસાદ પડશે તો આની સ્થિતિ કેવી થશે તે પણ એક જોવું રહ્યું અને આ બાબતે ચોક્કસ નિર્ણય જો નહીં લેવાય તો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ જોવા મળી શકે છે અને નિયમિત અભ્યાસ નહીં થવાના કારણે છોકરાઓમાં વિપરીત અસર પણ જોવા મળશે અને હાલમાં ક્યાંક ને ક્યાંક ચાંદીપુરા વાયરસ પ્રવેશ કરી ચૂક્યો છે અને આ વાયરસના મચ્છરોના કારણે થાય છે અને ત્યાં શાળામાં વરસાદી પાણીથી કાદવ કિચડના ભરાવાથી આ બાળકોને કોઈ બીમારી ભોગ બની શકે છે અને શું આવી રીતે બાળકો ભણશે કે બાળકોના બીમાર થવાની જવાબદાર કોણ તે પ્રકારની પરિસ્થિતિ હાલ નિર્માણ થઈ છે અને હાલમાં તો ક્યારે તંત્ર જાગશે એ પણ એક જોવું રહ્યું. જી. મહેસાણાના સતલાસણાની પ્રાથમિક શાળાની દુર્દશા સામે આવી છે ત્યારે પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. જોકે વારંવાર વરસાદી પાણી ભરાઈ જવાને કારણે હાલાકી ભોગવવી પડતી હોય છે. તેને લઈને અનેકવાર તંત્રને રજૂઆત પણ કરવામાં આવી છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવી રહ્યા. ત્યારે ચોમાસામાં દર વખતે વરસાદી પાણી ભરાઈ જાય છે તેવી જ રીતે આ વખતે પણ વરસાદી પાણી ભરાઈ જતા શિક્ષકો અને બાળકો હેરાન પરેશાન થયા. રાજકોટમાં રિક્ષા પલટી મારતા દારૂની રેલમછેલ થઈ હોય તેવી ઘટના સામે આવી છે. ત્યારે રોડ પર ઓટો રિક્ષા પલટી મારતા દારૂ મળી આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. પોલીસ કમિશનરની ઓફિસ પાસે આ ઘટના બનતા પોલીસ તાબડતોડ રિક્ષા લઈ પોલીસ મથક પહોંચી હતી. તો રાજકોટમાં રિક્ષા પલટી મારતા દારૂની રેલમછેલ જોવા મળી. તો રોડ પર રિક્ષા પલટી મારતા દારૂ મળી આવ્યો હતો. પોલીસ કમિશનરની ઓફિસ પાસે જ આ ઘટના ઘટી હતી ત્યારે આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. તો ઓટો રિક્ષા પલટી મારતા જ આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. પોલીસ તાબડતોડ રિક્ષા લઈને પોલીસ મથક પહોંચી હતી. ત્યારે રોડ પર રિક્ષા પલટી મારતા દારૂની રેલમછેલ જોવા મળી છે. પોલીસ કમિશનરની ઓફિસ પાસે જ આ ઘટના ઘટી હતી. રોડ પર રિક્ષા પલટી મારતા જ આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. ત્યારે રાજકોટમાં દારૂબંધીના જાણે ધજાકરા ઉડ્યા હોય તેવી આ ઘટના સામે આવી છે. રાજકોટના ફૂલછાપ ચોક ખાતે આજરોજ એક રિક્ષા છે તે પલટી મારી હતી અને આ રિક્ષા પલટી મારતા જ દારૂની રેલમછેલ ક્યાંક પથરાઈ હતી અને એક શંકા ઉપજાવી રહી છે કે શું પોલીસ ખરા અર્થમાં દારૂ બંધીનું અમલવારી કરે છે કે કેમ, આ એક પ્રશ્ન ક્યાંક અત્યારે ઉદ્ભવી રહ્યો છે. રાજકોટ પોલીસ કમિશનરથી તદ્દન નજીક આવેલું આ ફૂલછાપ ચોક ખાતે આ પ્રકારની જ્યારે રિક્ષા જ્યારે પલટી ખાધું ત્યારે સમગ્ર જે વિગતો છે તે બહાર આવી. ખરા અર્થમાં જે રીતના પોલીસ ક્યાંક દાવો કરી રહી છે કે રાજકોટમાં દારૂબંધીની અમલવારી થાય છે. એક બાજુ ગુજરાત જ્યાં ડ્રાય સ્ટેટ છે ત્યારે બીજી બાજુ રાજકોટમાં સબ સલામત હે એ પ્રકારની જે વાત છે તે પોલીસ કરી રહી છે. ત્યારે પોલીસનો જે પોલ છે તે ખુલી છે અને આ સાથે પ્રનગર પોલીસ ઉપર અનેક સવાલ ક્યાંક ઊભા થઈ રહ્યા છે. આ દારૂ ક્યાંથી આવ્યો, આ દારૂ કોણ મગાવી રહ્યું હતું અને આ જે રિક્ષા છે આ રિક્ષા ચાલક આટલી સંખ્યામાં દારૂ ક્યાં લઈ જતો હતો, એટલે કે ક્યાં હેરફેર કરતો હતો, આ પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે. ત્યારે ચોક્કસથી એવું કહી શકાય કે પોલીસ તરફથી જે દાવો છે તે તદ્દન ખોટો છે અને કહી શકાય કે આ દારૂ મળી આવતા અને એ પણ કહી શકાય કે ભર બપોરે આ દારૂ ક્યાં લઈ જવામાં આવતું હતું એક સવાલ ક્યાંક ઉદ્ભવી રહ્યો છે. પોલીસ તરફથી ક્યાંક ને ક્યાંક ગોળ ગોળ જવાબ હાલ અત્યારે આપવામાં આવી રહ્યું છે. ત્યારે ચોક્કસથી એવું કહી શકાય કે આ જે દારૂનો જે વેપારી છે તે ક્યાંક પોલીસની સાથે સાંઠગાંઠ કરી રહ્યો છે અને કહી શકાય કે લાંબા સમયથી આ દારૂનો વેપારી છે તે જે બુટલેગર છે તે ક્યાંક ને ક્યાંક આ
ધંધા સાથે સંકળાયેલો છે અને પોલીસની મીઠી નજર હેઠળ આ વેપાર છે તે કરી રહ્યો છે, ત્યારે આ બુટલેગર કોણ છે તેના ઉપર પણ અત્યારે લોકો કહી શકાય કે સવાલ પૂછી રહ્યા છે. અને ન માત્ર આ વિસ્તાર પ્રનગર પોલીસ સ્ટેશનનો વિસ્તાર હોય કે પછી કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તાર હોય કે પછી આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તાર હોય, આ તમામે તમામ જે જગ્યાએ છે ક્યાંક દારૂના જે બુટલેગરો છે તે પોતાનો જે વેપાર છે તે ખુલ્લેઆમ ચલાવે છે, પોલીસના મીઠી નજર હેઠળ ચલાવે છે. તો શા કારણે પોલીસ તરફથી કોઈ કાર્યવાહી નથી થતી? આ સવાલ ક્યાંક લોકો પૂછી રહ્યા છે. એક બાજુ જ્યાં પોલીસ દાવો કરી રહી છે કે ગુજરાતમાં દારૂબંધીની અમલવારી અમે ચોક્કસપણે કરી રહ્યા છે અને આને જ લઈને અનેક સવાલ ક્યાંક ઊભા થઈ રહ્યા છે. જી, તો રાજકોટમાં એક રિક્ષા પલટી અને દારૂનો ભાંડો ફૂટ્યો. રાજકોટમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતી આ ઘટના સામે આવી છે. રોડ પર રિક્ષા પલટી મારતા દારૂની રેલમછેલ જોવા મળી. સુરતના ડિંડોલી વિસ્તારમાં ટ્યુશન જતી બાળકી સાથે છેડતી કરાઈ હોવાની ઘટના સામે આવી છે. 9 વર્ષની બાળકીને વિમલ લેવા મોકલી તેને બહારથી ઘરમાં ખેંચી લાજ લેવાના ઈરાદે છેડતી કરવામાં આવી હતી. ત્યારે ગભરાયેલી બાળકીએ બૂમાબૂમ કરી નરાધમના ચુંગાલમાંથી ભાગી છૂટી હતી. માતાએ ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. તો સુરતના ડિંડોલીમાંથી છેડતીનો બનાવ સામે આવ્યો છે. એક બાળકી સાથે છેડતીની ઘટના ઘટી છે. ત્યારે એક નરાધમે વિમલ લેવાના બહાને બાળકીને ઘરમાં બોલાવી હતી અને તેની સાથે બીભત્સ ચેનચાળા કર્યા હતા. ત્યારે બાળકીએ ગભરાઈને બૂમાબૂમ કરતા તેના ચુંગાલમાંથી તે ત્યાંથી ભાગી છૂટી હતી. ત્યારે બાળકીની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે સુરતના ડિંડોલીમાં ટ્યુશન જતી બાળકી સાથે છેડતીની આ ઘટના સામે આવી છે. તો પોલીસે ફરિયાદને આધારે આરોપીની ધરપકડ પણ કરી છે. જે બિલકુલથી આ સમગ્ર ઘટના છે તે સુરતના ડિંડોલી વિસ્તારની છે, જ્યાં માત્ર 9 વર્ષની બાળકી છે તેમની લાજ લૂંટવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે. ખાસ કરીને એક વ્યક્તિ છે, આ વ્યક્તિ દ્વારા તેમની પાસે ગુટખા મંગાવવામાં આવી હતી અને ગુટખા લેવા જતી હતી. તે દરમિયાન જ આ જે કિશોરી હતી તે કિશોરીનો હાથ પકડી અને ઘરમાં ખેંચી લીધી હતી. તે દરમિયાન આ કિશોરી છે તે આ યુવકના હાથમાંથી છૂટવા માટે થઈને બૂમાબૂમ કરી હતી, જેથી બૂમાબૂમનો અવાજ બહાર સંભળાયો હતો અને તેના જ કારણે આ યુવક છે તે ગભરાઈ ગયો હતો અને તેનાથી આ યુવતી જે કિશોરી છે તેમની ચુંગાલમાંથી નાસી છૂટવામાં સફળ રહી હતી. અને આ સગીરા છે તે નાસી અને પોતાના ઘરે ગઈ હતી અને પોતાને ઘરે ગયા બાદ તેમણે તેની માતાને સમગ્ર વાત કહી હતી. જેથી આ સમગ્ર ઘટનાને લઈને માતા છે તે માતા જે કહી શકાય કે આ સમગ્ર મામલે પોલીસ મથકે ગઈ હતી અને માતા દ્વારા પોલીસને આ સમગ્ર મામલે ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે આ નરાધમ જે યુવક છે તેમની ધરપકડ કરી છે. મહત્વનું કહી શકાય કે સુરતમાં આ પ્રકારના કિસ્સાઓ છે તે બની રહ્યા છે ને સમાજ માટે લાંછનરૂપ કિસ્સો કહી શકાય. કારણ કે માતા પિતા છે તેમના બાળકો જે છે તેમને જે નાના જે બાળકો છે સગીરાઓ છે તે ક્યાંક ને ક્યાંક એકલી જતી હોય અને તેની એકલતાનો લાભ લઈને આ પ્રકારના જે છેડતી સાથે દુષ્કર્મનો પ્રયાસ સહિતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આ પ્રકારનો કિસ્સો સામે આવતા પોલીસે પણ સતર્કતા દાખવી છે અને નરાધમ એવા આ યુવક છે તેની ધરપકડ કરી છે. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ જે સગીરા છે તે સગીરાને જે ગુટખા છે તે ગુટખા લેવા મોકલી હતી અને તેને જ લઈને આ સગીરા છે તેમની હાથ પકડી અને તેમના ઘરમાં ખેંચી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એટલે ખૂબ જ નિંદનીય કહી શકાય તે પ્રકારની આ ઘટના છે અને આ ઘટનાથી જે પ્રકારે પોલીસ છે તેણે તાત્કાલિક જ એક્શનમાં આવી અને જે પ્રકારે કહી શકાય કે નરાધમ જે ઈસમ છે તેમની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આજ જે ડિંડોલીની બાજુમાં જે લિંબાયત આવેલું છે એ લિંબાયત વિસ્તારમાં પણ એક આ પ્રકારનો બનાવ સામે આવ્યો છે. તેમાં જે એક સગીરા છે તે સગીરા 7 વર્ષની છે તેમની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય એક આધેડ છે તેમણે કર્યું છે. એટલે આ સમગ્ર મામલે કહી શકાય કે માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે અને આ કિસ્સો સામે આવતાની સાથે જ પોલીસ દ્વારા પણ તાત્કાલિક એક્શનમાં આવીને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જી,
તો સુરતના ડિંડોલીમાં નરાધમો જાણે બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે। ટ્યુશન જતી બાળકીને વિમલ લેવાના બહાને ઘરમાં બોલાવીને બીભત્સ ચીંચાડા કરવામાં આવ્યા। જો કે બાળકી ત્યાંથી ભાગી છૂટવામાં સફળ થઈ હતી। માતાને પોતાની વ્યથા જણાવીને માતાએ ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધી હતી। જે ફરિયાદને આધારે ડિંડોલી પોલીસે તે આરોપીની ધરપકડ કરી લીધી છે। તો સુરતના ડિંડોલીમાં ટ્યુશન જતી બાળકી સાથે છેડતી થઈ હોવાની ઘટના સામે આવી છે। નરાધમે વિમલ લેવાના બહાને બાળકીને ઘરમાં બોલાવી હતી। બાળકીએ બૂમાબૂમ કરી નરાધમના ચુંગાલમાંથી ભાગી છૂટી હતી। જામનગર જિલ્લામાં ચાંદીપુરા વારસના 2 શંકાસ્પદ કેસને પગલે તંત્રમાં દોડધામ મચી ગઈ છે। જામનગરમાં જીજી હોસ્પિટલ ખાતે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી। ચાંદીપુરા વારસના જોખમને પગલે મહાનગરપાલિકા ખાતે આ બેઠક યોજવામાં આવી હતી। જેમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરીના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં સફાઈ અને આરોગ્યને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા। આ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। તો જામનગરમાં 2 શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસને લઈને તંત્રમાં દોડધામ મચી છે। તો જીજી હોસ્પિટલ ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી। ત્યારે ચાંદીપુરાના જોખમને પગલે મનપા ખાતે આ બેઠક યોજાઈ હતી। સફાઈ અને આરોગ્યને સંબંધિત અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે। જો ચોક્કસ વાત કરવામાં આવે જામનગર શહેર અને ગુજરાતભરની, તો જે અત્યારે હાલ જે ચાંદીપુરા નામનો જે રાજ્યમાં જે વાયરસ ઘૂસ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે નાના બાળકો છે તેમને ખાસ જે ચેપી લાગતો હોય તેવું પણ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે। અત્યાર સુધી જો વાત કરવામાં આવે જામનગર શહેરની અંદર હાલ જે શંકાસ્પદ 2 કેસો મળી આવ્યા છે। જામનગર જિલ્લાના 2 તાલુકામાં, એક જામજોધપુર અને ધ્રોલ તાલુકાની અંદર જે આ ગામડા છે તેમની અંદર 2 કેસ નોંધાયા છે જે શંકાસ્પદ છે। હાલ જે 2 બાળકો છે, 2 બાળકોને 9 માસથી અને જે 14 માસ સુધીના બાળકોને વધારે જે આકર્ષતો હોય તેવું નિષ્ણાંતો દ્વારા કહેવામાં આવે છે। અને હાલ જે જામનગરની જીજી હોસ્પિટલમાં 2 બાળકો છે, 2 બાળકો સારવાર લઈ રહ્યા છે ને આઇસોલેશન વિભાગની અંદર જે સારવાર હેઠળ દાખલ કરવામાં આવે છે ને સતત તેમની જે મોનિટરિંગ પણ કરવામાં આવ્યું છે। અને આજે સવારે જે કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા જે હોસ્પિટલના ડીન છે અને સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમની સાથે જે બેઠક યોજી છે અને બેઠક બાદ જે જરૂરી પ્રમાણે સૂચનાઓ આપી છે અને જે અલગ અલગ જે વોર્ડની જરૂરિયાત પ્રમાણે જે વોર્ડની જરૂર પડે છે તે વોર્ડને અત્યારે ખાસ જે સતર્ક રાખવામાં આવ્યા છે। અને હાલ જે આરોગ્ય વિભાગની ટીમ છે, આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પણ અલગ અલગ વિભાગની નિષ્ણાંતો દ્વારા જે સતત મોનિટરિંગ કરવામાં આવી રહી છે। અને હાલ જે જામનગરની અંદર 2 કેસ નોંધાયા છે। તો ચાંદીપુરા વાયરસે ચિંતા વધારી છે। ત્યારે ચાંદીપુરા વાયરસના જામનગરમાં 2 શંકાસ્પદ કેસને લઈને તંત્રમાં દોડધામ મચી છે। ત્યારે સફાઈ અને આરોગ્યને સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। જામનગર ચાંદીપુરાના જે 2 શંકાસ્પદ કેસ નોંધાયા હતા તેને લઈને એક બેઠક પણ યોજવામાં આવી છે। ઉચ્ચ સ્તરીય આ બેઠક યોજવામાં આવી હતી। ત્યારે જીજી હોસ્પિટલ ખાતે પણ ઉચ્ચ સ્તરીય આ બેઠક યોજવામાં આવી હતી। ત્યારે ચાંદીપુરાના જોખમને પગલે મનપા ખાતે પણ બેઠક યોજવામાં આવી હતી। ત્યારે સફાઈ અને આરોગ્યને સંબંધિત અધિકારીઓને આ બેઠકમાં ખાસ સૂચના આપવામાં આવી છે। તો જામનગરમાં ચાંદીપુરાના જે 2 શંકાસ્પદ કેસ નોંધાયા છે તેને પગલે મનપા ખાતે એક બેઠક યોજાઈ હતી। સફાઈ અને આરોગ્યને સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। તો ચાંદીપુરાના જોખમને પગલે મનપા ખાતે બેઠક યોજવામાં આવી। જૂનાગઢના કેશોદમાં વિદ્યાર્થીઓની તબિયત લથડી હોવાના સમાચાર સામે આવ્યા છે। સતત રૂમમાં બેસાડી રાખતા શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી। ચાલુ અભ્યાસ દરમિયાન સ્કૂલમાં લાઇટ, પંખા બંધ હોવાથી આ ઘટના ઘટી હતી। તો 20થી વધુ વિદ્યાર્થીઓની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે। વિદ્યાર્થીઓને ચક્કર આવતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે। વિદ્યાર્થીઓની તબિયત અચાનક લથડી હતી। તો વિદ્યાર્થીઓને સતત ક્લાસરૂમમાં બેસાડી રાખવાને કારણે વિદ્યાર્થીઓને ચક્કર આવતા તબિયત લથડી હતી। જરૂરથી જો આપને જણાવી દો કે કેશોદમાં આજે જે વિદ્યાર્થીની જે બાળાઓ છે તે જે વિદ્યાર્થીઓને જે ચક્કર આવવાની જે ઘટના બની છે, 20થી જે વધુ વિદ્યાર્થીની છે
ચાલુ અભ્યાસ દરમિયાન જે વિદ્યાર્થીઓને ચક્કર આવતા જે શિક્ષકો છે તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થીનીઓ છે તે ચાલુ અભ્યાસ દરમિયાન જે આવી ઘટના બનતા તમામ જે વિદ્યાર્થીનીઓને છે તેમાં 10 જેટલી વિદ્યાર્થીનીઓને જે હોસ્પિટલ જે પહોંચાડવામાં આવી હતી, જે પ્રિન્સિપાલ છે તેને પૂછવામાં આવતા જે 3 વિદ્યાર્થીઓને હોસ્પિટલાઇઝ કરવામાં આવી એવું પણ જણાવ્યું હતું અને વાલીઓ દ્વારા પણ જે વિદ્યાર્થીઓ છે તેમને જાણ થતા જે હોસ્પિટલ જે વિદ્યાર્થીને પહોંચાડવામાં આવી હતી, જે જીડી વાછાણી જે સ્કૂલ છે જે કેશોદની, તેમાં જે આ ઘટના બની છે તેમાં આજે સાયન્સ અને આર્ટ્સના જે કોલેજની જે વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરે છે. વાત કરીએ તો આ જે વિદ્યાલયની અંદર 900 થી વધુ જે બાળાઓ જે વિદ્યાર્થીનીઓ જે હાલ તો અભ્યાસ કરી રહી છે તેવું પણ જાણવા મળી રહ્યું છે. બીજી તરફ જો વાત કરીએ તો એક ગંભીર જે ઘટના જે કહી શકાય કેશોદની અંદર કે 20 થી વધુ જે બાળાઓ છે તેને ક્યાંક ને ક્યાંક જોઈએ તો જે આ ચક્કર આવવાની જે ઘટના બની છે, જે શ્વાસ રૂંધાવાની જે ઘટના બની છે, શિક્ષકને આ બાબતે જે મંતવ્ય ન્યૂઝ દ્વારા જે પૂછવામાં આવતા તેમણે એવું જણાવ્યું હતું કે વરસાદનો માહોલ હોય અને લાઇટ પંખા જે બંધ હોય તેને લઈને ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થીઓને છે તેમને જે ચક્કર આવવા અને શ્વાસ રૂંધાવાની ઘટના બની હોય તેવું જે પ્રિન્સિપાલ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે. બીજી તરફ જો વાત કરીએ તો તમામ જે વિદ્યાર્થીઓ છે તેમના જે વાલીઓ છે તે 20 થી જે વધુ વાલીઓ છે તે હાલ તો જે સ્કૂલ ખાતે જે પ્રિન્સિપાલ છે શિક્ષકો તેમને જે રજૂઆત કરવા પણ પહોંચ્યા હતા અને વાલીઓ દ્વારા પણ જે મંત્રીની ટીમને સાથે રાખી અને રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. અને જો બીજી તરફ વાત કરીએ તો જે રિયાલિટી ચેક દરમિયાન ક્યાંક ને ક્યાંક જે સ્કૂલના રૂમની અંદર વિદ્યાર્થીનીઓને અભ્યાસ કરતી હોય ત્યારે પંખા પણ જે બંધ હાલતમાં હોય એવું પણ ક્યાંક ને ક્યાંક કેમેરામાં કેદ થયું છે. તો જે પ્રિન્સિપાલ છે તેના દ્વારા જે તમામ વાલીઓને આશ્વાસન પણ આપવામાં આવ્યું છે કે તમામ પંખાઓ છે તે બંધ હશે અને ચાલુ કરવામાં આવશે અને તમામ જે પંખા નહીં ચાલતા હોય તેને નવા નાખીને રિપેરિંગ કરવામાં આવશે. જૂનાગઢના કેશોદમાં વિદ્યાર્થીઓની તબિયત લથડી હોવાનો મામલો સામે આવ્યો છે. લાઇટ પંખા બંધ હોવાને કારણે વિદ્યાર્થીઓને ચક્કર આવ્યા હતા. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 3 સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ પડશે. અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી તેમજ ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ન્યૂઝરૂમથી લખમાર જામ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જે લખમાર, હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો ક્યાં કેટલો વરસાદ પડશે? જી હિરલ, જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસને લઈ અને આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે સમગ્ર રાજ્યની અંદર કયા કયા જિલ્લાની અંદર કેવો વરસાદ પડી શકે છે અને કયા જિલ્લા છે તે અત્યારે રેડ એલર્ટમાં છે, કયા જિલ્લાને ઓરેન્જ એલર્ટ આપવામાં આવે છે, યલો એલર્ટ કોને આપવામાં આવ્યો છે, તે તમામ જે વિગતો છે તે હવામાન વિભાગ દ્વારા અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. અને આગાહી અંતર્ગત સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ છે તે અત્યારે રેડ એલર્ટમાં મૂકી દેવામાં આવ્યા છે, જેની અંદર જામનગર સાથે જ ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા સહિતના જે વિસ્તારો છે, દક્ષિણ જે પટ્ટો આખો દરિયા કિનારાનો છે તે સમગ્ર વિસ્તારોને અત્યારે રેડ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે અને તેની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તેની અંદર પણ અત્યારે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ત્યાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જે અંતર્ગત વલસાડ છે, સુરત છે, નવસારી છે, ડાંગ છે, આ તમામ જે જિલ્લાઓ છે ત્યાં અત્યારે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યો છે. સાથે જ જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતની અંદર પણ અત્યારે વરસાદની પૂરેપૂરી સંભાવના રહેલી છે. અમદાવાદની અંદર પણ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો આ તરફ ગાંધીનગરની અંદર પણ હળવો અથવા તો મધ્યમ વરસાદ રહેવાની પૂરેપૂરી શક્યતા છે તે સેવામાં આવી રહી છે. સાથે જ 3 જેટલી સિસ્ટમ છે તે અત્યારે સક્રિય થઈ છે અને તેને જ કારણે અત્યારે રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અને તે અંતર્ગત અત્યારે અનેક જગ્યાઓ પર વરસાદ વરસવાનો યથાવત પણ છે. ત્યારે ભારે વરસાદ વરસવાને કારણે જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ પ્રકારે સૂચના પણ આપી દેવામાં આવી છે. અને આ સાથે જ વરસાદ જે અવિરત વરસી રહ્યો છે તેને કારણે નદી નાળા છે તેની અંદર નવા નીરનું આગમન પણ થઈ ચૂક્યું છે અને વરસાદી પાણી પણ ત્યાં ભરાઈ ચૂક્યા છે, જેને કારણે અનેક નદીઓની અંદર ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાય છે, જેને કારણે ત્યાંના જે લોકો રહીશો છે તેમને પણ નીચાણવાળા વિસ્તારોની અંદર ન જવા માટે ખાસ પ્રકારે સૂચના હવામાને આપી છે. જી હિરલ. જે લખમાં સમગ્ર માહિતી બદલ આભાર.
તો રાજ્યમાં આગામી 7 દિવસ હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર જિલ્લામાં વ્યાજખોરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે વ્યાજખોરના ત્રાસથી એક આધેડે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. જયેશ સરવૈયા નામના વ્યક્તિએ વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હતી. 3 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. તો વ્યાજખોરનો ત્રાસ હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે વ્યાજખોરના ત્રાસને કારણે એક આધેડે આત્મહત્યા કરી લીધી. જે ચોક્કસ એક તરફ રાજ્યમાં કહી શકાય કે ગૃહમંત્રી દ્વારા વ્યાજખોરોની વિરુદ્ધમાં એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. વ્યાજખોરોને સજા આપવા માટે અને જે લોકો વ્યાજના ચક્રવ્યૂહની અંદર ફસાયા હોય છે તેમને છોડાવવા માટે ગૃહમંત્રી દ્વારા જિલ્લાના પોલીસ વડાઓને પણ એક ગ્રાહ્ય આપવામાં આવી છે. તેને લઈને પોલીસ બેડાની અંદર પણ લોકોને અલગ અલગ વિસ્તારમાં જઈને કહી શકાય કે વ્યાજખોરો વિરુદ્ધની એક માર્ગદર્શક આપવામાં આવે છે. પરંતુ ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં વ્યાજખોરો તેમ છતાં પણ કહી શકાય કે પોતાનો આતંક છે તે જોવા મળી રહ્યો છે. ભાવનગર શહેરમાં તાજેતરમાં એક વ્યક્તિનું અપહરણ કરીને મારવામાં આવ્યો હતો. તેના વિરુદ્ધમાં વ્યાજખોરો વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે જે ઘટના છે તે 4 દિવસ પહેલાની ભાવનગરના ગારિયાધારમાં સામે આવી હતી. જ્યાં આગળ જયેશ સરવૈયા નામનો જે વ્યક્તિ છે તેમને નટુ મિયાણી અને ભાવેશ કાતરોડિયા પાસેથી વ્યાજવે પૈસા લીધા હતા અને વ્યાજવે પૈસા લીધા બાદ પણ તેને વ્યાજ પણ ચૂકવવામાં આવતું હતું. પરંતુ વ્યાજ ઉપરાંત પણ તેની ઉપર પઠાણી ઉઘરાણી કરતા હતા અને જે જયેશ સરવૈયા નામનો વ્યક્તિ છે તેની સાથે અવારનવાર તેમને ધાક ધમકી આપવામાં આવતી હતી. જાહેરમાં તેમનું કહી શકાય કે અપમાન થાય તેવી કૃત્ય કરવાની પણ ધમકી આપવામાં આવતી હતી. આને પઠાણી ઉઘરાણીને લઈને જયેશ સરવૈયાએ ઝેરી દવા છે તે ખટખટાવી લીધી છે. જયેશ સરવૈયાને 3 સંતાન છે પરંતુ વ્યાજખોરના ત્રાસથી આ 3 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. હાલ તો ગારિયાધાર પોલીસે 2 શખ્સ વિરુદ્ધમાં વ્યાજખોરની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે અને જયેશ જે સરવૈયા છે તેમના ભાઈએ આ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને આરોપીને ઝડપીને જેલ હવાલે કર્યા છે. હાલ પોલીસ તપાસની અંદર આ વ્યક્તિએ કેટલા લોકોને વ્યાજવે પૈસા આપતા હતા, કેટલા ટકા વ્યાજ લેતા હતા અને આની જે જયેશ સરવૈયા છે તેની જેવા કેટલા લોકોને તેને કહી શકાય કે વ્યાજવે પૈસા આપીને તેની સાથે બહુ જબરાઈ કરી છે તે આવનારી તપાસમાં બહાર આવશે. તો ભાવનગરમાં વ્યાજખોરના ત્રાસને કારણે એક આધેડે આપઘાત કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. ગારિયાધારના પંચરત્ન સોસાયટીમાંની આ ઘટના છે, જ્યાં જયેશભાઈ સરવૈયા નામના વ્યક્તિએ વ્યાજખોરના ત્રાસને કારણે આત્મહત્યા કરી લીધી. તો હાલ સેટેલાઇટમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.